વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાદલી અને કરજણ તાલુકાના ધાવટ ગામે ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। જિલ્લા ભાજપ પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે રિબિન કાપી કાર્યાલયનો શુભારંભ થયો। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો હાજર રહ્યા અને કાર્યાલયને ફુલહાર અને બેનરો સાથે સજાવવામાં આવ્યું અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો। ભાજપ જિલ્લા પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ, સંગઠન મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ, અન્ય નેતાઓએ કાર્યકરોને સંબોધન કરીને પાર્ટીની નીતિઓ અને વિકાસ કાર્યો અંગે માહિતી આપી। ખાસ વાત એ રહી કે આ કાર્યક્રમ દરમિયાન અંદાજિત 100 જેટલા લઘુમતી યુવાનો ભાજપમાં જોડાયા, જેને લઈને સંગઠન વધુ મજબૂત બનવાનો દાવો કરવામાં આવ્યો। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો। આજે સાદલી ખાતે વડોદરા જિલ્લા ભાજપાના અમારા સાદલી જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી વિભાબેન પટેલ અને તેમની સાથે આવતી 8 તાલુકા પંચાયતના ઉમેદવારનો મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં મારી સાથે અમારા કરજણના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી અક્ષયભાઈ પટેલ, મારા બંને સાથી મહામંત્રી શ્રી, મંડળ સિનોર મંડળના પ્રમુખ શ્રી સંકેતભાઈ તથા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા। અગાઉ પણ અમારે વડોદરા જિલ્લા ભાજપમાં 4 જિલ્લા પંચાયતની સીટ, 13 તાલુકા પંચાયત સીટ અને 17 નગરપાલિકાઓની સીટ એમ મળીને 40 સીટો બિનહરીફ કબજે કરી છે, જે વડોદરા જિલ્લા ભાજપાના ઇતિહાસમાં એક રેકોર્ડ સમાન છે। અને આના લીધે અમારા જિલ્લાના પ્રભારીશ્રી, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને મારા મહામંત્રીશ્રીઓની ટીમે જે વર્ક કર્યું છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આગામી સમયમાં 26મી એપ્રિલે જ્યારે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે બાકીના ઉમેદવારો પણ પ્રચંડ જનસમર્થનથી ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી બનશે, મોટી લીડથી વિજયી બનશે એવો અમને વિશ્વાસ છે। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। રિપોર્ટ પરવીન વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।